નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. મિત્રો, વાર્તા સાંભળશો તો ચોંકી જશો. વાર્તાની છેલ્લે સુધી સાંભળજો. નિકુલ એક નાનકડા ગામમાં રહેતો હતો. ગામની હરિયાળી, કાચા રસ્તાઓ, સવારના પક્ષીઓનો કલરવ અને સાંજ પડતા ચોરાએ થતી મિત્રોની મહેફિલ, એ જ તેની દુનિયા હતી. નિકુલ સ્વભાવથી રમૂજી હતો. ગામમાં દરેક વ્યક્તિ તેને ઓળખતી હતી. એક દિવસ નિકુલને ખબર પડી કે તેમના પડોશીનું ખાલી ઘર હવે ભરાઈ ગયું છે. શહેરમાંથી એક પરિવારવાળા ત્યાં રહેવા આવ્યા હતા અને એ પરિવારમાં એક સુંદર, શાંત અને હસમુખી છોકરી હતી જેનું નામ સ્નેહા હતું. શરૂઆતમાં બંને માત્ર એકબીજાને જોતા હતા. ક્યારેક આંખો મળતી હતી તો બંને તરત નજર ફેરવી લેતા હતા અને કોઈ વાત નહોતી થતી. એક દિવસ સ્નેહા ઘરની બહાર ઊભી હતી ત્યારે તેના હાથમાંથી પાણીની બોટલ પડી ગઈ હતી અને નિકુલ તરત બોટલ ઉઠાવીને આપી હતી. આ લો, સ્નેહા હસીને બોલી. થેન્ક યુ. નિકુલ બોલ્યો હતો, ગામમાં થેન્ક યુ નથી બોલતા, અહીં તો ચા પીવડાવવી પડે. સ્નેહા હસવા લાગી. પછી ક્યારેક એ નાનકડી વાતથી બંને વચ્ચે ઓળખાણ થઈ ગઈ. ત્યારબાદ રોજ સવારે સુપ્રભાત અને સાંજે કેમ છો થી વાતો શરૂ થવા લાગી. થોડા દિવસોમાં બંને કલાકો સુધી વાતો કરવા લાગ્યા હતા. સ્નેહાએ ગામની રીતભાત સમજાવી ન હતી અને નિકુલે તેને આખું ઘર બતાવતો હતો. ક્યારેક બંને ખેતરની બાજુએ ફરવા જતા તો ક્યારેક તળાવ પાસે બેસીને લાંબી વાતો કરતા હતા. એક દિવસ સ્નેહા બોલી, તમારું ગામ બહુ જ સરસ છે. ત્યારે નિકુલ તરત બોલ્યો હતો, ગામ તો પહેલેથી સરસ હતું પણ હવે કોઈ ખાસ આવી ગયું છે એટલે વધુ સુંદર લાગી રહ્યું છે. સ્નેહા શરમાઈ ગઈ. બંને હવે ખૂબ જ સારા મિત્રો બની ગયા હતા. પોતાની ખુશી, દુઃખ, સપના અને ભવિષ્યની વાતો પણ એકબીજાને કહેવા લાગ્યા હતા. અને મિત્રો, ગામમાં દર વર્ષે રમતોનું આયોજન થતું હતું. આ વખતે બંને એક જ ટીમમાં ભાગ લીધો હતો. દોડ દરમિયાન સ્નેહા લપસી ગઈ. નિકુલે તરત તેનો હાથ પકડી લીધો હતો અને બોલ્યો, ધીમે, હું છું ને. સ્નેહા હસીને બોલી, હાથ છોડશો તો જ હું આગળ દોડી શકું. આ સાંભળીને આજુબાજુના મિત્રો પણ હસી પડ્યા હતા. રમતો પૂરી થયા પછી ગામના લોકો કહેવા લાગ્યા, આ બંને તો બહુ સારી જોડી લાગે છે. બંને હસીને વાત બદલી નાખતા, પરંતુ મનમાં કંઈક અલગ જ લાગતું હતું. સમય પસાર થતો ગયો. એક સાંજે વરસાદ શરૂ થયો હતો. બંને એક જૂના વડના ઝાડ નીચે ઊભા રહ્યા હતા. અત્યારે સ્નેહા બોલી હતી, વરસાદ ભીંજવાની મજા જ અલગ હોય છે, વરસાદની અંદર નહીં. નિકુલ બોલ્યો, પણ સાથે કોઈ ગમતું હોય તો વરસાદ પણ વધુ સુંદર લાગે. સ્નેહા થોડુંક સ્મિત કરીને ચૂપ રહી ગઈ. એ દિવસ પછી બંનેને સમજાઈ ગયું હતું, આ મિત્રતા હવે કંઈક વધારે બની ગઈ છે. પણ બંનેમાંથી કોઈએ પણ પોતાના દિલની વાત કહી નહીં. એ સમયે ગામમાં એક અજાણ્યો યુવક આવ્યો હતો. તે વારંવાર સ્નેહા સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. નિકુલને થોડીક ઈર્ષ્યા થવા લાગી. એક દિવસ તેણે પૂછ્યું હતું, આ કોણ છે? સ્નેહા હસીને બોલી, એ વાત હું પછી કહું. આ જવાબ સાંભળીને નિકુલ આખો દિવસ ઉદાસ રહ્યો હતો. હવે સ્નેહા પણ જાણે ઈરાદાપૂર્વક નિકુલને થોડીક ચીડવા લાગી. ક્યારેક એ અજાણ્યા યુવક સાથે વાત કરતી દેખાતી હતી. નિકુલ વિચારે, કદાચ હવે એને હું નથી ગમતો. 2 દિવસ સુધી બંને વચ્ચે કોઈ વાત થઈ નહીં. ત્રીજા દિવસે સ્નેહાએ નિકુલને ગામના જૂના વડ વૃક્ષની પાસે બોલાવ્યો હતો અને નિકુલ મળવા પહોંચ્યો તો સ્નેહા ત્યાં એકલી જ ઊભી હતી. તે બોલી, તું છેલ્લા 2 દિવસથી ગુસ્સામાં કેમ છે? નિકુલ બોલ્યો, કોઈ કારણ નથી. ત્યારે સ્નેહા હસીને બોલી, જૂઠું બોલતા તને નથી આવડતું. ત્યારે નિકુલ આખરે બોલી ગયો, મને લાગ્યું હતું કે એ છોકરો તને ગમે છે. સ્નેહા ખડખડાટ હસવા લાગી, અરે પાગલ, એ તો મારો કઝિન છે. શહેરમાંથી થોડા દિવસ માટે આવ્યો હતો. આ સાંભળીને નિકુલના ચહેરા પર ફરી એકવાર સ્મિત આવી ગયું હતું અને સ્નેહા બોલી, હવે મારી પણ એક શરત છે. શું? આજ પછી મનમાં કંઈ પણ હોય સીધું મને જ કહી દેવાનું. નિકુલે હા પાડી. પછી તેણે હિંમત કરીને સ્નેહાને કહ્યું, કદાચ હું તને મારા મિત્ર તરીકે નથી જોતો હવે. સ્નેહા થોડુંક શરમાઈ ગઈ. પછી ધીમેથી બોલી, પણ તારી સાથે વાત કર્યા વગર દિવસ પૂરો થતો જ નથી. મને પણ એવું જ લાગે છે. આટલું સાંભળતા જ બંનેના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. બંને એકબીજાને વચન આપ્યું કે વિશ્વાસ ક્યારેય નહીં તોડે. એ દિવસ પછી તેમની મસ્તી ફરી શરૂ થઈ ગઈ હતી. ક્યારેક બંને કેરીના બગીચામાં જઈને કેરી તોડવાની સ્પર્ધા કરતા તો ક્યારેક સાયકલ પર આખું ગામ ફરી આવતા હતા. સ્નેહા મજાકમાં કહેતી, તું બહુ જ વાતો કરે છે. નિકુલ જવાબ આપતો, અને તું હસે છે એટલે જ મારી વાતો પૂરી નથી થતી. બંને વચ્ચે રોજ નવી મજાક, નવી શરારત અને નવી યાદો બનતી હતી. પણ વાર્તા અહીં પૂરી થતી નથી. એક સાંજે સ્નેહાના પપ્પાએ અચાનક શહેરમાં પાછા જવાનો ફોન કર્યો હતો અને શું સ્નેહા ફરી શહેરમાં જતી રહેશે? શું નિકુલ પોતાના પ્રેમને બચાવી શકશે કે પછી તેમની પ્રેમ કથામાં કોઈ નવો વળાંક આવશે? નિકુલ અને સ્નેહા એકબીજાને પોતાના દિલની વાત કહી ચૂક્યા હતા. બંનેના દિવસો હાસ્ય, મસ્તી અને પ્રેમથી ભરાઈ ગયા હતા. પરંતુ વાર્તાના અંતે સ્નેહાએ પપ્પાએ શહેર પાછા જવાનો ફોન આવ્યો હતો. હવે આગળ સ્નેહાના પપ્પાએ ઘરમાં બધાને જ કહ્યું કે કંપનીમાંથી ફોન આવ્યો છે, કદાચ થોડા દિવસમાં ફરી શહેર જવું પડશે. આ વાત સાંભળતા સ્નેહાના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું હતું. બીજી તરફ નિકુલને પણ આ સમાચાર મળ્યા હતા અને આખો દિવસ તે શાંત રહ્યો. સાંજે બંને ગામના તળાવ પાસે મળ્યા હતા. નિકુલ હસવાનો પ્રયત્ન કર્યો હતો કરીને બોલ્યો, તું શહેર જઈશ તો ગામની અડધી મસ્તી તો સાથે લઈ જઈશ. સ્નેહા હળવેથી બોલે, હું જાઉં કે ન જાઉં એ હજુ નક્કી નથી, પણ એ વાત નક્કી છે કે મિત્રતા અને પ્રેમ ક્યારેય પણ નથી જવાના. બંને થોડોક સમય ચૂપ રહ્યા. પછી વાતાવરણ હળવું થયું હતું. હળવું કરવા સ્નેહા બોલી, ચાલ આજે છેલ્લી વાર નહીં પણ ખાસ ફરવા જઈએ.
બંને ખેતરના રસ્તે ચાલવા લાગ્યા. રસ્તામાં એક બકરી અચાનક નિકુલનો રૂમાલ ખેંચી લીધો હતો. ત્યારે સ્નેહા એટલી હસી કે તેની આંખોમાં પાણી આવી ગયું. નિકુલ બોલ્યો, આ બકરી પણ લાગે છે મારી મજાક માટે જ આવી છે. સ્નેહા હસતા હસતા બોલી હતી, ના, એને પણ તારો રૂમાલ ગમી ગયો હશે. બીજા દિવસે ગામમાં શ્રવણનો મેળો લાગ્યો હતો. બંને પરિવાર સાથે મેળામાં ગયા હતા. લોકોની ભીડમાં બંને ક્યારે અલગ પડી ગયા એને એકબીજાને ગોતતા હતા. સ્નેહા બોલી, તું ક્યાં ગાયબ થઈ ગયો હતો? નિકુલ હસીને બોલ્યો, હું તો અહીં જ હતો, પણ મને લાગે છે કે તે મને ગોતવામાં થોડુંક મોડું કરી દીધું. બંને સાથે ચકડોળમાં બેસવાની મજા લીધી. ઉપરથી આખું ગામ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું હતું. ચકડોળમાંથી નીચે ઉતર્યા પછી સ્નેહાએ કહ્યું, મને થોડીક બીક લાગતી હતી. નિકુલે મજાકમાં કહ્યું, હું બાજુમાં હતો એટલે ચકડોળ પણ ધીમું ફરતું હશે. સ્નેહા હસીને બોલી, વાહ, હવે તો પ્રેમની બહુ જ પ્રશંસા કરવા લાગ્યું છે. મેળામાં બંને એક જ સ્ટોલ પરથી કુલ્ફી લીધી હતી અને નિકુલ ઉતાવળમાં ખાઈ રહ્યો હતો અને કુલ્ફીનો થોડોક ભાગ તેના શર્ટ પર પડી ગયો હતો. સ્નેહા હસીને બોલી, આ રીતે ખાસ તો લોકો વિચારશે પહેલી વાર ગુલ્ફી જોઈ છે. નિકુલ બોલ્યો, હું તો બહુ જલ્દી પૂરી કરું છું, નહીં તો તું મારી પણ ખાઈ જાય. બંને ફરી હસી પડ્યા હતા. એ દરમિયાન ગામમાં એક અફવા ફેલાઈ હતી કે સ્નેહાનો પરિવાર 2 દિવસમાં શહેર જવાનો છે. નિકુલનું મન ફરી ઉદાસ થઈ ગયું હતું, પણ આ વખતે તેણે સીધું સ્નેહાને પૂછ્યું. સ્નેહા બોલી, તું ફરી લોકોની વાતોમાં આવી ગયો. મેં કહ્યું હતું ને, પહેલાં મને પૂછજે. નિકુલ શરમાઈ ગયો. સ્નેહા હસીને બોલી, અમે શહેર જઈ રહ્યા નથી. પપ્પાની બદલી હાલ માટે અટકી ગઈ છે. આ સાંભળીને નિકુલના ચહેરા પર ફરી ખુશી આવી ગઈ હતી અને થોડા દિવસ પછી ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો. બંને સાથે મળીને એક નાનું એવું છોડ વાવ્યું. સ્નેહાએ કહ્યું, જ્યારે આ ઝાડ મોટું થશે ને ત્યારે આપણે અહીં આવીને એની છાયામાં બેસીશું. નિકુલ બોલ્યો હતો, અને હું કહીશ કે આ ઝાડ પણ આપણી મિત્રતા જેટલું જ મજબૂત છે. એ સમયે ગામના સરપંચ પણ ત્યાં આવ્યા હતા. તેમણે બંનેની મહેનત જોઈને કહ્યું, આજના યુવાનો જો આવા કામ કરે તો ગામ વધુ સુંદર બને. બંનેને ખૂબ જ આનંદ થયો હતો. સાંજે ઘરે જતા રસ્તામાં વરસાદ શરૂ થઈ ગયો. બંને દોડતા દોડતા એક છાપરા નીચે ઊભા રહ્યા હતા અને સ્નેહા બોલી, આપણી વાર્તામાં વરસાદ દર વખતે કંઈક ખાસ લઈને આવે છે. નિકુલ હસીને બોલ્યો, હા, અને દર વખતે તું મને હસાવી જ દે છે. વરસાદ બંધ થયો ત્યારે બંને એકબીજાને વચન આપ્યું હતું, ભલે આગળ જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ એકબીજાને વિશ્વાસ ક્યારેય પણ નહીં છોડે. સમય પસાર થતો ગયો હતો. એક દિવસ સ્નેહાએ નિકુલને કહ્યું, એક નાનું એવું ગિફ્ટ આપ્યું હતું કે નિકુલે ખોલીને જોયું તો અંદર એક મસ્ત સુંદર મજાની ડાયરી હતી. પહેલા પેજ પર લખેલું હતું, યાદો ક્યારેય જૂની થતી નથી, જો તેને સાચવનાર વ્યક્તિ ખાસ હોય તો. નિકુલ થોડોક ભાવુક થઈ ગયો. તે બોલ્યો, હવે દરરોજ એક નવી યાદ આ ડાયરીમાં લખીશું. સ્નેહાએ સ્મિત સાથે માથું હલાવ્યું. બંનેને લાગતું હતું કે હવે બધું સારું ચાલશે, પરંતુ તેમને ખબર ન હતી કે ગામમાં થોડાક દિવસમાં એક એવી ઘટના બનવાની હતી જેમાં પ્રેમની કથાની સૌથી મોટી કસોટી બનશે. આખરે એવી કઈ ઘટના બનવાની છે? શું નિકોલ અને સ્નેહાનો પ્રેમ એક કસોટીમાં સફળ થશે કે પછી કોઈ નવો વળાંક તેમની જિંદગી બદલી નાખશે? તમને શું લાગે છે? તમારે ભાગ 3 જોવો હોય તો કમેન્ટ કરો ભાગ 3. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે, ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી, તો કાલ્પનિક રીતે જ વિડીયો જોજો. અને મિત્રો, આવતીકાલે ફરી મળીશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ. આભાર.